સરપસ કેમ ઊભા પતંગ પતંગ સકાઈ લીધી ઊભા છે હવે સરપસ પપડો વગાડી જો એકવાર જો ભાઈ અમારા હેલો ફેમિલી કેમ છો તમે મજામાં છો તો આજના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજ તો બધા પતંગ સકાવા આવી જશે જો બધા પતંગ સકાવે આયા અમારા રેડજીભાઈ ભાઈ અમારી પતંગ હે રેડજીભાઈ શૂટ કરવા મીડ્યા જો આગળ શૂટ કરશે ને અહીં જો પતંગો ચાલુ છે જો 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 હવે પતંગના કાંગરા બાંધવાનું ચાલુ છે ને અહીંયા બધા મિત્રો ઊભા છે હવે સરપંચ પપડો વગાડી જો એકવાર જો ભાઈ અમારા જો ભાઈ અત્યારે હે ને સરપંચ પપડો વગાડી નાખ્યું એમ મસ્ત મજાનું જો આમ તમે હવે આપણે પૂછી લઈ સરપંચ કાલ રિહાણા એટલે એને દોરો પાયો કે પાયો પાઈ દીધો પતંગ પતંગ હાલો ભાઈ તો એને કપલેટ થઈ ગયું કાલે એટલે રિહાણા રોવા મીડ્યા લાવી દીધું નાખી છે મસ્ત મજાની કાંગરા બાંધીને હવે ચડાવવાની છે કા હવે ચડાવવાની છે કાળુભાઈ તમારે કઈ કહેવાનું કઈ કાઈ નહીં કે તો કાઈ વાંધો નહીં આવડા બધા તો પર દોરી લેવા ગયેલા હતા કારણ કે હલવા ગઈ ને એટલે દોરી લેવા ગયા બધા ને અહીંયા તો અમારે કેવલભાઈ વેઠવ્યા છે કારણ કે ભાઈ હે ને અમારી પતંગ ધાબા ઉપર કોઈ કાપી ગયું છે એટલે બાકી અમારી પતંગ કપાઈ નહીં એમ અત્યારે 5 તો અમે કાપી નાખ્યા તો જો આ કુંદડા હજી ને જતા એટલા માટા મારે જોવો તમે બહુ દેખાય નહીં તો હવે હીરજીભાઈ આટલું ફાકી બનાવવાનું ચાલુ કરી દીધું છે અમારે હીરજીભાઈ ફાકી ઘડીએ જોવે એટલે હું હવે ફાકી બનાવી નાખું ભાઈ હવે હે ને બધાને પતંગ ચકાવી એક અહીંયા ચકાવે એક ઓલી પણ કાંગરા બાંધે અમારે હીરજીભાઈ ની એ ચકાવે કેવલભાઈ ચકાવે એક અહીંયા પતંગ પીડી જ્યાં હોય ને એકલી પતંગ અરે યાર બધે પતંગ જ છે તો આજનો દિવસ પતંગ ચકાવવાનો જ હોય અને ભાઈ આમાં રેડા જાય એટલે દેખાય નહીં પતંગો ને એવું લાટ છે જોવો દેવ આવી ગયું છે અમારી હીરજીભાઈ પતંગ ચકાવે છે ને જો હું એડ બોલે હાલો થઈ ગયો એટલે અમારે હીરજીભાઈ વગાડવાનું ખાય નહીં તો હવે તો બધા પતંગ ચકાવે સરપંચ તો લાડવો લઈને આવ્યા તો અહીંયા સરપંચ લાડવો લઈને આવ્યો તો વગાડજો એકવાર પપડો વગાડજો પછી ખાધો તમે પપડો વગાડજો એકવાર હા ભાઈ વાત સરપંચ મમરો ઘડી સાચી વાત છે મમરો ઘડી જોરદાર કાંઈ વાત નહીં વાગતું લઈ તો હાલો મોજ કરી ફેમિલી તો અમે એક થંબનેલ પાડી લીધું બધાને તો આવી રીતના ઊભા રાખીને ને અમારે હીરજીભાઈ ફોટો પાડી લીધો ને મેં પાડી લીધો તો બધા થંબનેલ પાડી લીધું ને હવે પોતપોતાનું પાછું કામ શરૂ કરી દીધું એને બધા પતંગ ચકાવીને કમ્પ્લીટ થઈ ગયા ને હવે ભાઈ કોઈ પતંગ ચકાવતું નથી ને ડાઈમ નાખીને હાથ થોડો બેસી ગયો છે એટલે અવાજ આવે ન આવે તો હું આગળ વિડીયો ઉતારીને પછી જોઈ લઈશ અને ભાઈ અમારા ગામડાની કેર તો આવી હોય તમારે કેવું હોય કોમેન્ટ કરી દેજો અને પાછો હું કાલે આપણે જે વાડીએ આવ્યા હતી વાડીએ આવી જશું તો હવે આપણે જઈ વિક્રમભાઈની વાડીએ તો અહીંયા કોઈ લાગતું નથી છે અહીં આપણે ઘરે દાદા બેઠા છે કોઈ વાંધો નહીં તો જાય છે આપણે વિક્રમભાઈને જે બંધન કાપે છે જાય છે તો કેવી રીતના બંધન કાપી આપણે આગલા વિડીયોમાં જોઈએ તો આજે જોઈ લઈએ ભાઈ છે ને તો યાર આવા નવા વિડીયો જોવા માટે મને ને ભાઈ સબસ્ક્રાઈબ કરતા રહો અને ભાઈ એક વિડીયો બનાવવા માટે છે ને એટલી મહેનત થતી હોય છે કે ભાઈ એને એડિટ કરવો કઈ રીતનું થંબનેલ કે એડ કરવું કે બધું જ અલગ રીતનું હોય છે તો યાર છે ને પ્લીઝ સપોર્ટ કરજો થોડોક અને ભાઈ થોડોક તમારો સપોર્ટ આપશો એટલે થોડોક બીજા આપશે એવી રીતે આપણે આગળ વધશું અને ભાઈ અવનવો વિડીયો દરરોજ આવતા રહે તો ભાઈ આઈડીને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો અને ભાઈ વિડીયો બના રહેજો હજી તો ઘણું આવશે તો યાર આવી રીતની મોજ કરી આજ તો બેન ઘેર આવી જાવ નહીં તો જમવા બેઠા કાંઈ વાંધો નહીં જમી લેવા દઈ પછી વ્લોગમાં લઈ અને ભાઈ અમારે ઘેર ઓલા વિક્રમભાઈ ઘેર મહેમાન આવી ગયેલા યાર જો કેટલા બધા મહેમાન આવી જશે કાંઈ નહીં બધા બેઠા છે વિક્રમભાઈ જમે છે સરપંચને લઈને જાઉં છું હું ક્યાં લાવવાના પતંગ લૂંટવા લાવવાની ને આ કોનું ટ્રેક્ટર છે સરપંચ હા ભાઈ સરપંચ ટ્રેક્ટર છે નવું લાવ્યા ને કા કયું છે ટ્રેક્ટર કયું છે હા બોલાઈ ગયું મેસી ટ્રેક્ટર છે ભાઈ અમારા સરપંચનું તો હિલ્લો તાસ હીરજીભાઈ ખોવાઈ ગયું ખમજાઈ ગયું તો હીરજીભાઈ તો અહીંયા તો જો ભાઈ અમારે અહીંયા પતંગો લૂંટવા આવ્યા ને તા અહીં જો તાર બા ને કે ઉભારો પતંગ આવે જો તાર બા જાય તા એ પતંગ તા આમ જરા તાર બા એને કે પાછા પતંગ ચકવા આવી ગયા ને અમારે હીરજીભાઈ પાછી પતંગ ચડાવી દીધી છે એટલે તાંજી પતંગ દેખાતી જ નહીં અત્યારે ને કેટલી પતંગ આવે એક અહીંયા પડીને અમારે 20 પતંગ તો અમારે ઘેરે લઈને વઈ જાય ને એટલી પતંગો આવે મિત્રો આ બધી શકે ને એટલામાં બધી પતંગો અહીંયા જ આવે છે
ને અમે બધા લોટીએ ભાઈ. હું અહીંયા લોટો ભાઈ સેવ કેવો ને ભાઈ, લોટવાની મજા અલગ હોય ને. એક પતંગ સગાવશો અહીંયા હાથમાં છે, અને અમારે હીરદીભાઈ બધા લૂંટે ભાઈ. ફૂલ મોજ બાકાજી કેવો ભાઈ, ફૂલ મોજ બાકાજી કે કેટલી શેડીઓ પકડી લીધી છે ને અહીંયા મારે જયસુખભાઈ. એ જયસુખ પતંગ તો દો દે. ફાઇનલી મિત્રો અમે હે ને હવે પાછા જાય છીએ પતંગ ચગાવવા ભાઈબંધ નતા બે. જયસુખભાઈ દંડિયો લીધો ને આગળ તો ઘણા બધા આમ પતંગો લઈને જાય છે, તો બધે બતાવે. એ ભાઈ અમે બધી લોટે લઈએ, કારણ કે ભાઈ લોટવામાં હું અહીંયા રહેતો ને મારા સરપંચ આવે છે આ બધા લોટવામાં બતા ભાઈ. મિત્રો અમે ભાઈબંધના ધાબે આવી ગયા છીએ અને પતંગ ચગાવીને મારા સરપંચ તો થાકી જાય એટલે બેસી જાય. મારા કાળુભાઈ પતંગ લે છે ને અમારા રેરજીભાઈ તો ઓળું સડાવી દરિયા પતંગ તો ઓળું સડાવી છે અહીંયા. કાંઈ વાંધો નહીં ભાઈ, ઘડી પતંગ ચકાવીએ. હવે હાનના પાછું મન છું કે પતંગ ચકાવીએ એટલે હવે ચકાવી લઈ થોડીક. બાકી તો હવે બસ આવી રીતનો આખો દિવસ કાઢી નાખ્યો ભાઈ. હાલ ક્યારેક આવો દિવસ આવે અને અમારી હેરજીભાઈ પતંગ તો અહીં સડી ગઈ છે, તો હવે એકાદું કેસ લગાવીને કાપી. મિત્રો અમે પતંગ ચકાવતા જો એટલી માંડ બી જડી ગઈ છે સિંગ, એટલે આમાં ખેતરમાં પડી હતી એ અમે જો એટલે વીણ લીધી છે ને હવે બહુ બાટી ધબધબાટી ખાઈ લઈ મસ્ત મજાની. ભાગવું ને લાવે ભાગવું હે. ફાઇનલી અમે મોડી એને બે ગાડી લઈને પતંગ તોડવા નીકળી ગયા છીએ. અમે બે ગાડી લઈને જઈએ છીએ. હવે એક પતંગ હવે બે કેમ કાંઈ નહીં ભાઈ, અમારે કામ હતું ત્યાં જાય છીએ. બાકી તો એને અમે અત્યારે આવી ગયા છીએ. હવે અમારી શું કહેવાય ટેન્ડવા બેન છે ને દોવા આવી જશે ને મારા કાળી બેન. તો હવે ભાઈ મેં રેસ દો આવી જા ડોલ પડી છે અહીંયા બધા દોવે છે, તો ભાઈ દોઈ લઈએ એકવાર.